જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। આઈટીબીપીના જવાનો લઈ જતી બસ અચાનક જ સિંધ નદીમાં પડી ગઈ હતી। આ ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીર એનડીઆરએફ, એસડીઆરએફ ગાંદરબલ અને એસડીઆરએફ સબ કોમ્પોનન્ટ ગુંડ દ્વારા સિંધ નદીના કુલ્લાનમાં તપાસ અને બચાવ અભિયાન શરૂ કર્યું છે। રિપોર્ટ્સ મુજબ કેટલાક હથિયારો મળી આવ્યા છે તો કેટલાક હથિયારો ગાયબ છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ વચ્ચે ગાંદરબલ જિલ્લાના કુલાનમાં આઈટીબીપીના કર્મચારીઓને લઈ જતી બસ સિંધ નદીમાં પડી ગઈ હતી। આઈટીબીપીની એક બસ સૈનિકોને લઈ જવા માટે જઈ રહી હતી ત્યારે તે નદીમાં લપસી ગઈ હતી। આ ઘટનામાં ડ્રાઈવરને બચાવી લેવાયો છે, તેને સામાન્ય ઈજા થઈ હતી, તે હવે સ્થિર છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ બસનું રેસ્ક્યુ કરી રહ્યા છે। રાહતની વાત તો એ છે કે બસમાં કોઈ સૈનિક ન હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।